છેલ્લા લગભગ 20 થી 25 દિવસ થયા આમ તો જ્યારથી આમ આદમી પાર્ટી અમારી ગુજરાતની અંદર સક્રિય થઈ છે અને આમ આદમી પાર્ટી વિધાનસભા લડાવી એના પછીથી ગુજરાત ભાજપ છે, ભાજપા સરકાર છે અને ખાસ કરીને આસપાસ ગૃહમંત્રી છે એ ખૂબ ડરી ગયા છે અને ડરની હદ એટલી બધી વટાવી દીધી છે કે હાલ છેલ્લા ઘણા સમયથી અમારા આમ આદમી પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ પર અલગ અલગ જગ્યાએ 45 જેટલી તેઓએ એફઆઈઆર દાખલ કરી છે અને સાથે સાથે 160 નિષ્ઠાવાન કાર્યકર્તાઓ કે જે અમને મદદ કરવા માટે અન્ય રાજ્યમાંથી પણ અહીં આવ્યા છે એને શોધી આઈબી દ્વારા એમને શોધી અને અમારી પોલીસને આગળ કરી અને ભાજપા દ્વારા એમના પર ખોટા કેસો કરવામાં આવે છે. કેસો કેવા કરવામાં આવે તો અમારી કચ્છની જ આપણે ઘટના લઈ લઈએ તો ગાંધીધામની અંદર અમારા એક કાર્યકર્તાઓની બાઇક સાથે બાઇક અથડાવી અને એમને પોલીસ સ્ટેશને લઈ જવાય છે અને ત્યાં કને એમને આખી રાત ત્યાં ગોદી રાખવામાં આવે છે. એ જ ઘટના અમારે ભુજની અંદર થઈ. અમારા 4 જેટલા નિષ્ઠાવાન કાર્યકર્તાઓને રાત્રે એલસીબી પોલીસ લઈ આવે છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમને રાત્રે એમને કોઈ પણ જાતની એફઆઈઆર દાખલ કર્યા વગર એમની સાથે અમાન્ય વર્તન કરવામાં આવે છે, એમને દબાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે અને બીજા દિવસે સવારે અહીં ભુજથી ઉપડતી ટ્રેન મારફતે એમને ટ્રેનમાં બેસાડી અને કહી દેવામાં આવે છે કે જો હવે તમે અહીંયા પાછા આવશો, પરત ફરશો તો તમારા પર અમે ફરીથી ગુનાઓ દાખલ કરીશું. એટલે આ પ્રકારે પૂર્વ કચ્છ હોય, પશ્ચિમ કચ્છ હોય કે ગુજરાતની દાહોદની હોય, ડીસાની હોય, જામખંભાળિયાની હોય, દ્વારકાની હોય કે અમરેલીની હોય, તમામ પોલીસ દ્વારા ગુજરાત ભાજપા દ્વારા પોલીસને આગળ કરી અને ક્યાંક ને ક્યાંક આવા ખોટા કેસો કરવામાં આવે છે. એ જ રીતે વાત કરીએ તો અમારા ડોક્ટર કાયનાથ અંસારી પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ છે. જનતા રેડ કરવા માટે જાય છે. દારૂ પૂર્વ કચ્છની અંદર વેચાય છે, પશ્ચિમ કચ્છની અંદર વેચાય છે, નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને એ દરમિયાન જ્યારે જનતા રેડ કરવા જાય છે એસપી શ્રીને એ લોકોએ રજૂઆત કરી અને આ એસપી સાહેબ છેલ્લા 1 વર્ષથી મારો ફોન બ્લેક લિસ્ટમાં રાખી મૂક્યો છે. વોટ્સએપમાં પણ વાત નથી થઈ શકતી અને સાદા કોલ પર પણ વાત થઈ શકતી નથી. આ બાબતે ગૃહમંત્રી સુધી રજૂઆતો છતાં આજ દિવસ સુધી જે સીયુજી નંબર છે, સરકારી નંબર મળેલો છે, એ પૂર્વ કચ્છ એસપી દ્વારા આજ દિવસ સુધી રિસીવ થતો નથી. ડૉક્ટર કાયનાથ અંસારીનો ગુનો એટલો જ હતો કે નશાના કારોબારને તેઓ પર્દાફાશ કરવા ગયા, જનતા રેડ કરી અને લોકોને, યુવાનોને નશાના આમાંથી મુક્ત કરવા માટેનો જે પ્રયાસ કર્યો એમાં ખોટી રીતે એટ્રોસિટી કરવામાં આવી. એમને છેલ્લા 9 કે 10 દિવસ સુધી જેલની અંદર રાખવામાં આવ્યા અને ત્યારબાદ એઓ અત્યારે છૂટીને આવ્યા છે. વાત કરવામાં આવે તો પોલીસ અને ભાજપ પર આક્ષેપ કરો છો, આપ ઉપર પણ આક્ષેપો તો થઈ રહ્યા છે કે ધારો કે ગોપાલ ઇટાલિયા છે તો એનો કેસ જે રાજુ કલ્પના જેવો છે એને જેલમાં મૂકવા માટે એના પર ષડયંત્ર છે. તમારા ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે, એવું પણ સમાચાર મળે છે કે તમે જાઓ કાંઈ ઊભું કરવામાં આવતું